નમસ્કાર દર્શક મિત્રો, ડીડી ગિરનારના આજના આ વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર છેવાડાના માનવીના વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી રહી છે. આજે તારીખ 5મી માર્ચે ગુજરાતના અમદાવાદના વસ્ત્રાલ ખાતેથી માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આપણા અસંગઠિત ક્ષેત્રોના શ્રમિકો માટેની પેન્શન યોજના એટલે કે પ્રધાનમંત્રી શ્રમિક માનધન યોજનાનો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરાવ્યો. આજના આ કાર્યક્રમમાં આપણે આ યોજનાના વિવિધ પાસાઓ વિશે ચર્ચા કરીશું અને ચર્ચા કરવા માટે આજે સ્ટુડિયોમાં અમારા મહેમાન બન્યા છે શ્રી CJ પટેલ, નિયામક શ્રી શ્રમ વિભાગ, ગુજરાત સરકાર. પટેલ સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સ્ટુડિયોમાં. નમસ્કાર. આજે અમદાવાદના આંગણેથી આ પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનો રાષ્ટ્રવ્યાપી શુભારંભ પ્રધાનમંત્રીના કરકમલથી કરવામાં આવ્યો. સૌ પહેલી વખત જે છેવાડાના શ્રમિકો, અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો કે જેમની માસિક આવક 15,000થી ઓછી હોય એવા શ્રમિકો માટે આર્થિક ટેકાની કોઈએ વાત કરી છે. કઈ રીતે જુઓ છો આપ આ યોજનાને? આમ જુઓ તો આખા દેશમાં કરોડો લોકો આવા અસંગઠિત ક્ષેત્રમાં શ્રમ કરી રહ્યા છે, મજૂરી કરી રહ્યા છે. એમને કોઈ નિશ્ચિત કંઈ એવી આવક પણ નથી. દરરોજનું કરીને ખાવાવાળા લોકો છે, તો એનું હિત જોવાવાળું કોઈ અત્યાર સુધી એવું લાગતું નહોતું કે આના માટે શું કરવું જોઈએ. ને વડાપ્રધાનશ્રીએ આ બાબતમાં અસંગઠિત ક્ષેત્રના કરોડો લોકો માટે એક ઐતિહાસિક મારી દ્રષ્ટિએ એક પેન્શન સ્કીમ મૂકી છે. એને એવી રીતે જોઈ શકાય કે 60 વર્ષ પછી આ જે કામ કરે છે એ કામ કરતાં કરતાં તો થાકવાના ને, એને સિનિયર સિટીઝન તો બનીએ. 60 વર્ષ પછી સિનિયર સિટીઝનો આરામથી જીવતા હોય છે, તો આ શ્રમજીવીઓ પણ કંઈક શાંતિથી જીવે એવો વિચાર આદરણીય આપણા માનનીય વડાપ્રધાનશ્રીને એવો હશે. અને એના કારણે જ એમને આ કે જે ખૂબ શ્રમ કરી રહ્યા છે, વર્ષો સુધી શ્રમ કરે, તો એને અંતે શું, માની લો કે નિરાધાર વૃદ્ધ સહાય પણ અત્યારે આપી રહ્યા છીએ. પણ આ અસંગઠિત ક્ષેત્રના આવા કરોડો લોકોને એમને જ્યારે વિચાર આવ્યો હશે કે આમને મારે શું કરવું જોઈએ, તો એના માટે થઈને એમણે આ એક બહુ જ ખૂબ સુંદર એક પેન્શન યોજના મૂકી છે. અમે એને ખૂબ સારી રીતે જોઈ રહ્યા છીએ કે આ શ્રમજીવીઓનું જે વૃદ્ધાશ્રમ તરફ જશે ત્યારે એમને એક સચોટ એમને પેન્શન મળશે અને એમનાથી એમને કુટુંબમાં ખૂબ આનંદની લાગણી રહેશે અને રાહત પણ રહેશે. બિલકુલ. ભારતના અર્થતંત્રનો પિરામિડનો જો અભ્યાસ કરવામાં આવે તો એમાં ખેડૂતો પછી જે સૌથી વધારે સંખ્યામાં છે એ છે આપણા અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો. અને સ્વાભાવિક વાત છે કે જેમણે બહુ પરસેવાના ટીપાથી પોતાની આગળની જિંદગી વિતાવી હોય, બહુ પરિશ્રમ કર્યો હોય, એટલે સામાન્ય લોકોને 60 વર્ષ પછી જે શારીરિક ઘસારો લાગે એના કરતાં કદાચ આ શ્રમિકોને વધારે લાગે. અને એવા સમયે આર્થિક ટેકો કરવો, એમને પેન્શનનો વિચાર કદાચ ભાગ્યે જ કોઈકે એવો વિચાર્યું હશે કે અમને પણ પેન્શન મળે. આવા શ્રમયોગીઓ માટે પેન્શન લઈને આ સરકાર આવી છે. અસંગઠિત ક્ષેત્ર આમ તો બહુ મોટું છે, એ છતાં આપ જણાવશો કે આ ક્ષેત્રની અંદર કયા કયા લોકો આવે, કેવા કેવા પ્રકારના શ્રમયોગીઓનો આમાં સમાવેશ થશે આ યોજનામાં? અસંગઠિત ક્ષેત્ર માટે લગભગ 122 જેટલા વ્યવસાયો આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે. એમાં મુખ્યત્વે આપણે ખેત શ્રમિકોની સંખ્યા વધુ ગણી શકીએ. પછી બાંધકામ શ્રમિકોનો એમાં સમાવેશ થાય છે. પછી આપણે જોઈએ તો આંગણવાડી વર્કરો છે, હેલ્પરો છે, આશા વર્કરો છે, આમનો પણ સમાવેશ થાય છે. ફેરિયાઓનો થાય, રિક્ષા ચાલકનો થાય, તમારો બૂટ પાલિશ કરવાવાળો છે, ત્યાંથી માંડીને હજી પણ આગળ વધીએ તો વણકરો આપણા છે, જે હેન્ડલૂમ સાથે જોડાયેલા છે, લેધર વર્ક કરી રહ્યા છે, એ લોકો પણ છે. ડોમેસ્ટિક આપણી ઘરે કામ કરવા જે લોકો આવે છે એમનો પણ આમાં સમાવેશ થાય છે. આમ જુઓ તો નાના મોટા આવા બધા જે કામ કરે છે, દૈનિક આપણે કહીએ ને કે નાનું મોટું કામ કરીને કમાય છે, બધાનો આમાં સમાવેશ થાય છે. એટલે બહુ મોટી સંખ્યામાં આમાં 42 કરોડ જેટલા ભારતમાં આવા અસંગઠિત ક્ષેત્રના લોકો કામ કરી રહ્યા છે અને 122 છે, એટલે ઘણા બધા મોટા ભાગના વ્યવસાયોમાં સમાવેશ થઈ જાય છે. એટલે આનો વ્યાપ બહુ મોટો છે. જી, 42 કરોડથી પણ વધારે લોકો અસંગઠિત શ્રમિકો છે. એટલે અને આપે કહ્યું 122 પ્રકારના વ્યવસાયને સાંકળી લેવામાં આવ્યા છે. બહુ જ મોટા પ્રમાણની આ યોજના કહેવાય. આ વખતનું જે બજેટ રજૂ થયું એમાં પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના માટે એક સારી એવી રકમ ફાળવવામાં આવી છે. તો આ યોજનાનું માળખું શું છે, એનો અમલ કઈ રીતે થઈ રહ્યો છે? ભારત સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રના આ કામદારો માટેની સ્કીમ જે આપણે કહીએ ને પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના જે છે એ ભારત સરકારે મૂકી છે અને અમલ આપણે દરેક રાજ્ય સરકારે કરવાનો છે. આનું માળખું જોઈએ તો એકદમ ઇઝી માળખું છે. કોમન સર્વિસ સેન્ટરો છે ભારતભરમાં
લાખોની સંખ્યામાં લગભગ 3 લાખ ઉપર કોમન સર્વિસ સેન્ટરો આવેલા છે. આ સર્વિસ સેન્ટરો જે છે એમાં પણ એ ભારત સરકારે જ મંજૂર કરેલા છે, એના દ્વારા થાય છે. અને એમાં તો ફક્ત એવું માળખું છે કે જે શ્રમયોગી છે પોતાનો પેન્શનનો લેવું છે તો એમને એ સર્વિસ સેન્ટર ઉપર એકવાર જવું પડે છે. એકવાર પ્રથમ વખત એમને જવાનું છે. ત્યાં જઈને એમને આધાર કાર્ડ અને પોતાની પાસબુકની નકલ આ 2 વસ્તુ જ લઈ જવાની છે અને એક મોબાઈલની જરૂર પડે છે. આ 3 વસ્તુ જ લઈને જાય અને પહેલો હપ્તો કેશમાં ભરવાનો છે. એટલે એમને જે પેન્શન ભરવાનું આવે ઉંમર પ્રમાણે, જેમ LICમાં પણ આપણે ઉંમર પ્રમાણે આપણા પેન્શનો હોય છે, એનો પ્રીમિયમની રકમ હોય છે, એ પ્રમાણે આમાં પણ એવું જ છે કે 18 વર્ષથી 40 વર્ષની વચ્ચેનો જે હોય એનું પોતાની ઉંમર પ્રમાણે એને પ્રીમિયમ ભરવાનું થાય. એ પ્રથમ વખત એ કેશમાં ભરશે, પછી બીજી વખત ક્યારેય પણ જવાની જરૂર નથી, કારણ કે આ ઓટો ડેબિટથી બેંક સાથે જોડાયેલું હોય છે. એટલે ઓટો ડેબિટથી એમનું પ્રીમિયમ કપાઈ જશે અને આ સિસ્ટમ પ્રમાણે આગળ ચાલશે. અને 50% ભારત સરકારનો ફાળો આમાં રહેલો છે. માની લો કે કોઈ 29 વર્ષની ઉંમર છે તો એમનો પ્રીમિયમની રકમ 100 રૂપિયા આવે છે, તો 100 રૂપિયા પોતે ભરશે અને સામે ભારત સરકાર 100 રૂપિયા જમા કરાવશે. અને આમાં LIC છે ને એ આખો ફંડ મેનેજર છે કે LIC મારફત જ આના પેન્શનની રકમ ચૂકવવામાં આવશે. એટલે બહુ આ સુરક્ષિત યોજના છે, એકદમ સિમ્પલ છે અને 5 થી 7 મિનિટમાં સર્વિસ સેન્ટરો, નજીકનું જે સર્વિસ સેન્ટર હોય ત્યાં જઈને આ શ્રમિકો ઝડપથી એમનું એનરોલમેન્ટ કરાવી શકે છે. જી, આપે કહ્યું એ પ્રમાણે બહુ સરળ પ્રોસિજર છે. આની અંદર બહુ વધારે પુરાવાની માથાકૂટ કરવાની હોતી નથી અને એક વખત ખાલી કેશ પેમેન્ટ કરી દીધું એ પછી દરેક વખતે ડાયરેક્ટ એમાંથી કપાઈ જતા હોય છે. અને આ જે પણ કોઈ કેન્દ્ર સરકારની યોજના છે એનું એક આગવું પાસું એ છે કે હવે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, એમની જે લાભાર્થીઓને જે રકમ મળે છે એ સીધે એમના પેન્શન ખાતામાં જમા થઈ જાય છે. એટલા માટે આમ જોવા જઈએ તો એક પ્રકારની પારદર્શિતા આવી છે. નાનામાં નાના લોકો પાસે આજે જ્યારે મોબાઈલ હોય છે અને એમના મોબાઈલ ઉપર આ પ્રકારની જાણકારી આવી જાય એટલે એ સિસ્ટમેટિક ચાલે છે. આપ શું કહેશો આ પારદર્શિતા વિશે? એકદમ પારદર્શક છે. જ્યારે પણ એ પેમેન્ટ એનું માની લો કેશ આપવામાં આવશે ત્યારે પણ એના મોબાઈલમાં એક મેસેજ આવશે કે આટલા રૂપિયા તમારા આમાં ભારત સરકારના પણ જમા થયા છે. આ રીતનો દર મહિને જ્યારે પણ એનું ઓટો ડેબિટ થશે ત્યારે પણ મેસેજ એના મોબાઈલ ઉપર આવશે. એટલે એકદમ પારદર્શક છે. લોકો પોતે જ જોઈ શકે કે મારા રૂપિયા ખરેખર એટલા જમા થયા કે કેમ, અને કુલ મારા કેટલા રૂપિયા જમા થયા એ પણ એ જોઈ શકશે. જી દર્શક મિત્રો, પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના વિશે આજે ચર્ચા કરી રહ્યા છીએ. ચર્ચા ચાલુ રાખીશું, પરંતુ અત્યારે લઈએ એક નાનકડો બ્રેક. બ્રેક બાદ કાર્યક્રમમાં આપનું પુનઃ સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના વિશે અને ચર્ચા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે CJ પટેલ, નિયામક શ્રી શ્રમ વિભાગ, ગુજરાત સરકાર. ફરી એક વખત આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપને ખાસ આ યોજના જ્યારે આજે પ્રધાનમંત્રી શ્રી દ્વારા લોન્ચ કરવામાં આવી છે ત્યારે એની કેટલીક મહત્વની વાત ફરી એક વખત યાદ કરાવી દઈએ કે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો એ વયસ્ક થયા પછી સન્માનજનક જિંદગી જીવી શકે એ માટે આ યોજના છે શ્રમયોગી માનધન યોજના, કે જે માસિક રૂપિયા 15,000 થી ઓછી આવક ધરાવતા શ્રમિકો આ યોજનાનો લાભ લઈ શકે છે, જેમને 60 વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ માસિક રૂપિયા 3,000 નું નિશ્ચિત પેન્શન મળવું શરૂ થઈ જશે. અને આ રીતે શ્રમિકો પોતાની વૃદ્ધાવસ્થામાં કે નિવૃત્તિકાળ દરમિયાન પણ એક નિશ્ચિત રકમ મેળવીને સ્વમાનભરી જિંદગી જીવી શકશે. આ યોજનાના વિવિધ પાસાઓ અંગે આપણે વાત કરતા હતા. તો આમ જોવા જઈએ તો દેશના વિકાસનું એક બહુ મોટું એ છે કે એની અંદર કેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને કોઈપણ દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં એના કરોડો શ્રમયોગીઓ હોય છે, બાંધકામના જે મજૂરો આપણે જેને કહીએ. આવા અસંખ્ય બાંધકામ શ્રમિકો આપણા ભારત દેશમાં છે. તેમના વિકાસ માટે આર્થિક હોય, એમના શૈક્ષણિક હોય, એમના પરિવાર માટે જ્યારે કેન્દ્ર સરકાર કંઈક કરતી હોય એ એમના માટે બહુ મોટી વાત છે. વર્તમાન કેન્દ્ર સરકાર દ્વારા એવા બીજા કયા પગલાં લેવામાં આવે છે કે જે એમના હિતમાં હોય? બાંધકામ શ્રમિકોની આપણે જો વાત કરીએ તો બાંધકામ શ્રમિકો માટે પણ એક કાયદાનું ગઠન થઈ ગયું છે. તો એના માટેના શ્રમિકો માટેનો જે કાયદો છે બહુ સરસ કાયદો બનાવવામાં આવ્યો છે. એની સલામતી માટે, એના આરોગ્ય માટે ખૂબ સારા એમાં સેક્શન મૂકવામાં આવ્યા છે કે જેના કારણે એની પૂરેપૂરી સલામતી જળવાઈ રહે, એનું આરોગ્યનું જતન પણ થાય. જો કોઈ બિલ્ડર જે કામ કરાવી રહ્યા છે એનું પાલન ન કરો તો એમને દંડ પણ કરવામાં આવે છે.
ટૂંકમાં એમની કલ્યાણકારી આરોગ્યની સલામતની પૂરેપૂરી કાળજી બાંધકામ શ્રમિકોનો લેવામાં આવી છે. એ જ રીતે આપણા બીજા જે શ્રમિકો છે કે જે કારખાનામાં કામ કરી રહ્યા છે, તો આવા શ્રમિકો માટે પણ લગભગ કેન્દ્ર સરકારના 48 જેટલા કાયદાઓ છે, જેની કલ્યાણકારી યોજનાઓ પણ એના માટે છે. એને આરોગ્યની ચિંતા સરકાર કરે છે, એના સલામતીની પણ પૂરેપૂરી કાળજી લેવાની કરે છે. અને જે ફેક્ટરીના માલિકો આ ન કરી શકતા હોય, ન પાલન કરે, તો એના ઉપર પેનલ્ટી પણ લગાડવામાં આવે છે. એટલે આવા લગભગ આપણે કંઈક મિનિમમ વેજીસ એક્ટ દાખલા તરીકે વાત કરીએ તો મિનિમમ વેજીસ એક્ટ બધી જ જગ્યાએ લાગુ પડે કે લઘુત્તમ વેતન એને મળવું જ જોઈએ. તો એનો એક કાયદો કરવામાં આવ્યો છે, એનું પાલન કરાવીએ છીએ, શ્રમ વિભાગ કરાવી રહ્યું છે. જ્યાં પણ ફરિયાદ આવે ત્યારે કોઈ પણ જગ્યાએ અમારા ઇન્સ્પેક્ટરો જાય છે, અમારા કાયદા અધિકારી પણ જાય છે, જઈને એને મિનિમમ વેજીસ મળે છે કે કેમ, ન મળતું હોય તો એને અપાવવાનો બધા જ પ્રયત્નો અમારા દ્વારા કરવામાં આવે છે. એવી રીતે બોનસ એક્ટ પણ છે આમાં, એને કમ્પન્સેશન એક્ટ પણ છે, વેજ કમ્પન્સેશન એક્ટ જે કહેવાય છે, કે જ્યારે પણ કોઈને અકસ્માતે મૃત્યુ થાય, કોઈ ફેક્ટરીમાં કામ કરે છે, કોઈ સાઇટ ઉપર કામ કરે છે, તો એને પણ આપવા માટેની સરકારે પૂરેપૂરી જોગવાઈ રાખી છે કે આનું અકસ્માતે મૃત્યુ થાય તો એને પૂરેપૂરી પછી સહાય મળવી જોઈએ. અને એનું પાલન પણ અત્યારે શ્રમ વિભાગ દ્વારા કરાવી રહ્યા છીએ. એટલે ફેક્ટરીનો એક્ટ પણ છે, જે ફેક્ટરી અત્યારે ચાલી રહ્યા છે, એમાં એ સંગઠિત ક્ષેત્રના મજદૂરો કહેવાય, આપણે કહીએ ને કામદારો, એ સંગઠિત ક્ષેત્ર છે કે જેમાં એનું પ્રોવિડન્ટ ફંડ કપાય છે, ઈએસઆઈ નો લાભ એને મળતો હોય છે. અસંગઠિત ક્ષેત્રને આ લાભ નથી મળતો, પણ એ ફેક્ટરીમાં કામ કરનારને આ બધા લાભ મળે છે. એના કાયદા પણ છે, જેથી કરીને આ સંગઠિત ક્ષેત્રના કામદારોનું પણ સરકાર ધ્યાન રાખી રહી છે. એ જ રીતે અસંગઠિત ક્ષેત્ર માટે પણ કાયદાનું જતન કરવામાં આવ્યું છે. અનઓર્ગેનાઇઝડ વર્કર્સ સોશિયલ સિક્યુરિટી એક્ટ 2008નું અત્યારે ચાલી રહ્યો છે. એમાં પણ એનો કોડ બનાવવામાં આવી રહ્યો છે. ભવિષ્યમાં એક કોડ પણ આવશે આનો, કે જેથી કરીને આ અસંગઠિત ક્ષેત્રના કામદારો જે છે તો એની આરોગ્યની, એની સલામતીની અને એની કલ્યાણની ચિંતા સરકાર સેવી રહી છે. આમ કરીને બિલકુલ સરકાર આગળ વધી રહી છે. અસંગઠિત ક્ષેત્રના જે આપણા શ્રમિકો છે એમના માટે કોઈ રાષ્ટ્રીય રીતે એમની આઈડેન્ટિફિકેશન માટે કોઈ રજીસ્ટ્રેશન કે એવો કોઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે કે કેમ? અત્યારે સરકાર એના માટે આગળ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આગળ વધી રહી છે કે જે અસંગઠિત ક્ષેત્રના આપણા જે કારીગરો છે, કામદારો, તેમને આઈડેન્ટિફાય કરવા. અત્યારે હજી સુધી આપણે એક યુવિનનો આપણે ભૂતકાળમાં આપણે એનો સર્વે પણ આપણે કર્યો હતો ને 9 લાખ જેટલા કાર્ડ આપ્યા પણ છે. અત્યારે કેન્દ્ર સરકાર એ તૈયાર કરી રહી છે કે એનું પોર્ટલ બનાવવામાં આવે, એનું રજીસ્ટ્રેશન કરવામાં આવે, એને પછી એને કાર્ડ આપવામાં આવે, જેથી કરીને એમને આપણે આઈડેન્ટિફાય કરી શકીએ. એ ચાલી રહી છે પ્રક્રિયા. ટૂંક સમયમાં જે અસંગઠિત ક્ષેત્ર માટે એનો સર્વે પણ થશે, કયા વ્યવસાયમાં કેટલા અસંગઠિત ક્ષેત્રના કામદારો કામ કરી રહ્યા છે એ મળશે, અને એના દ્વારા એના ઉપર યોજનાઓ, કલ્યાણકારી યોજનાઓ પણ બનાવવામાં આવશે. જી દર્શક મિત્રો, પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના બહુ જ મહત્વની યોજના છે, જેનો આજે રાષ્ટ્રવ્યાપી શુભારંભ ગુજરાતની ધરતી પરથી અમદાવાદના વસ્ત્રાલ ખાતેથી થયો. ત્યારે આ યોજનાને લોન્ચ કરતી વખતે પ્રધાનમંત્રીશ્રીએ શું સંદેશ આપ્યો, આવો સાંભળીએ. प्रधानमंत्री श्रम योगी मानधन योजना, जिनकी मेहनत देश का आधार, उनकी पेंशन का सपना साकार. साथियों, हम जो योजना लेकर आए हैं उससे जुड़ना बहुत आसान है. कोई भी गरीब, अनपढ़ भी हो, घर काम करने वाली मां हो, वो भी आसानी से जुड़ सकती है. यहां इस मंच पर आपको पहले भी जानकारी दी गई है, लेकिन मैं देश के करोड़ लोग इसको सुन रहे हैं, इसलिए जरा विस्तार से बताना चाहता हूं, ताकि आपको और देश में मेरे किसी श्रमिक भाई बहन को कोई भ्रम न हो और वो इस योजना की अहमियत और बारीकियों को समझ सके. साथियों, ऐसे श्रमिक जिनकी उम्र 18 साल से 40 वर्ष तक है और जिनकी कमाई, मासिक कमाई 15,000 रुपये या इससे कम है, तो वे इस योजना में जुड़ सकते हैं. योजना का हिस्सा बनने के लिए आपसे हर महीने 55 रुपये से लेकर के 200 रुपये तक का मामूली अंशदान लिया जाएगा. कोई किसी का 55 होगा, किसी का 80 होगा, किसी का 90 होगा, किसी का 100 होगा.
और आपको कितना योगदान देना है ये आप आज किस उम्र के हैं इसके आधार पर तय करेगा होगा। जितना आप अंशदान देंगे, आज आप जो कुछ भी कमाते हैं आपकी मेहनत की कमाई करते हैं, सरकार उसमें कुछ डालती नहीं है, लेकिन ये योजना ऐसी है कि आप इसमें जितना अंशदान देंगे उतने ही पैसे मोदी सरकार भी जमा करवाएगी। अगर आप हर महीने 100 रुपया देंगे तो हम भी उनमें 100 रुपया नया और डालेंगे। अगर आप हर महीने 110 रुपया देंगे तो हम भी 110 रुपया डालेंगे। अगर आप हर महीने 150 रुपया देंगे तो हम भी इसमें 150 रुपया डालेंगे। और साथियों, हमने ध्यान रखा है कि आपको ये सुविधा लेने के लिए कोई ज्यादा कागज वागज के चक्कर में न पड़ना पड़े, क्योंकि ये योजना पढ़ा लिखा हो अनपढ़ हो, गांव का हो शहर का हो, पुरुष हो स्त्री हो, घर में काम करता हो मजदूरी करता हो, खेत में काम करता हो कारखाने में काम करता हो, सबके लिए है। योजना का हिस्सा बनने के लिए बस मेरे श्रमिक साथियों को अपने नजदीकी कॉमन सर्विस सेंटर में जाना होगा। वहां एक फॉर्म भरवाया जाएगा जिसमें आपके आधार नंबर और बैंक में जो जनधन खाता है उसकी जानकारी चाहिए। बाकी कोई कागज आपको जमा नहीं करना पड़ेगा। आपका काम सर्विस सेंटर पर सिर्फ कुछ ही मिनट में हो जाएगा। प्रधानमंत्री श्रम योगी मानधन योजना, जिनकी मेहनत देश का आधार, उनकी पेंशन का सपना। जिनकी मेहनत देश का आधार, उनकी पेंशन का सपना साकार। બહુ સાચી વાત લાગે છે, કારણ કે જે લોકો પોતાના પરિશ્રમ વડે દેશના નિર્માણમાં પોતાનું આટલું બધું યોગદાન આપતા હોય છે એમના પેન્શનનો વિચાર આ સરકારે કર્યો છે। અને નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેઓ શ્રમિક સમ્મેલનો કરાવતા હતા અને એ પરંપરા આજે પણ ચાલુ છે। અને આ યોજના એમણે લોન્ચ કરી એટલે શ્રમયોગીઓ, એક તો એમણે શ્રમિકો માટે શ્રમયોગી શબ્દ વાપર્યો છે, એટલે આ બધા શ્રમિકો માટે એમણે જે સંવેદના છે એ આપણને દેખાય છે। બિલકુલ દેખાય છે, આમાં સંવેદના છે એટલે તો આવડી મોટી સ્કીમ લાવ્યા છે। અને એમનું જે વૃદ્ધાવસ્થા છે એની ચિંતા કરી છે કે આ લોકોનું શું થશે, એના માટે એને પેન્શન સ્કીમ મૂકી છે, નિશ્ચિત પેન્શન સ્કીમ છે પાછું, એવું નથી કે। અને આમાં એટલી બધી સરળ સ્કીમ બનાવી છે કે આમાં હમણાં જ વાત વડાપ્રધાનશ્રીએ કરી એમ 15,000 માસિક આવક હોય અને એનું કોઈ સર્ટિફિકેટ આપણે લેવા જવાનું નથી, એ સેલ્ફ સર્ટિફિકેટ કરી દેવાનું છે। અને કોણ જોડાઈ શકે ટૂંકમાં તો કહીએ ને તો જેનું પીએફ કપાતું હોય, જેનું એનપીએસ હોય, નેશનલ પેન્શન સ્કીમ હોય, ઈએસઆઈમાં જોડાયેલો હોય અને ઇન્કમ ટેક્સ ભરતા હોય, આટલા ના જોડાઈ શકે, બાકીના બધાને લાભ મળે। એટલે વર્ગ ઘણો મોટો છે। આમાં જોવા જઈએ તો જેટલા પણ લાભ મળશે એટલે કરોડો લોકોને આમાં લાભ થવાનો છે। અને બીજી વાત એ છે કે એકદમ સરળ સ્કીમ, ફોર્મે પણ આમાં આ વખતે જોઈએ તો કંઈ લાંબા ફોર્મ નથી, એક જ વખત જવું પડે। આટલી સરળ યોજના મને લાગે છે કે આવી અત્યાર સુધી અમે નથી જોઈ। એટલે બિલકુલ આટલા મોટા પ્રમાણની જે પેન્શન યોજના, આમ ભલે 3,000 માસિક આપણને એમ લાગે, પરંતુ જે લાભાર્થીઓની સંખ્યા છે, હજી આજે જ્યારે એની શરૂઆત થઈ છે ત્યારે જ ઓલરેડી ઘણા બધા લગભગ 11 કરોડથી વધારે 11 લાખથી વધારે લાભાર્થીઓને આનો લાભ મળવા જઈ રહ્યો છે અને ધીમે ધીમે એ સંખ્યા વધશે। અને આવા દરેક લાભાર્થીને દર મહિને 3,000 એટલે સરવાળે ખાસી મોટી યોજના કહી શકાય। દર્શક મિત્રો, પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાના હજી વિવિધ પાસા ઉપર ચર્ચા કરીશું। અત્યારે લઈએ એક નાનકડો બ્રેક। બ્રેક બાદ કાર્યક્રમમાં આપનું પુનઃ સ્વાગત છે। દર્શક મિત્રો, આજે ચર્ચા કરી રહ્યા છીએ આપણે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના વિશે। સાહેબ, આ એક એવી યોજના છે
કે જેનાથી શ્રમિકોને તેમની વૃદ્ધાવસ્થામાં પેન્શન તો મળશે જ, પરંતુ આપણે જો શ્રમિકોના વિકાસની વિવિધ યોજનાઓની વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકાર દ્વારા શ્રમિક તાલીમ યોજના પણ અપાતી હોય છે, એટલે એ તાલીમ યોજનાથી એમના જીવનમાં શું પરિવર્તન આવતું હોય છે એની પણ આજે ચર્ચા કરીએ. કોઈ પણ માણસને જ્યારે પણ તાલીમ આપવામાં આવે તો પોતાનું અપગ્રેડેશન થાય, એનાથી પોતે વધારે કમાઈ પણ શકે, પોતાનો કોન્ફિડન્સ પણ ડેવલપ થાય, પોતે વધુ કંઈક સારું કરી શકશે એવું એનો આત્મવિશ્વાસ પ્રબળ બનતો હોય છે. એના માટે શ્રમયોગીઓને ખૂબ મોટા પ્રમાણમાં આપણે તાલીમ આપી રહ્યા છીએ. આ તાલીમ એમના પોતાના આર્થિક પગભર તો થાય પણ વધુ સારી રીતે સ્વમાનભેર જીવી શકે અને પોતામાં કંઈક કળા છે એનો અહેસાસ થાય એના માટે આ તાલીમ આપવામાં આવતી હોય છે. અને એ તાલીમથી ખરેખર જોઈએ તો ઘણા લોકોએ ખૂબ મોટો ફાયદો મેળવ્યો છે એવું અમે પણ આ ફિલ્ડમાં જતા હોઈએ ત્યારે જોતા હોઈએ છીએ કે અમને એક તાલીમ 2 મહિનાની 3 મહિનાની આપી અને આજે આ ભાઈ કેવડો મોટો કારીગર બની ગયો છે. અને કારીગરને પૂછીએ કે ભાઈ હું તો આજે આટલા રૂપિયા કમાઈ શકું છું, પહેલાં હું આટલા જ કમાતો હતો. તો આપણે જોઈ શકીએ કે આજે ખરેખર તાલીમની જરૂર છે અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને પણ આવા અસંગઠિત ક્ષેત્રના કારીગર હોય તો ભલે અને સંગઠિત ક્ષેત્રના હોય તો પણ ભલે એ બધાને ખૂબ મોટા પ્રમાણમાં આપણે તાલીમ આપી રહ્યા છીએ. સંગઠિત ક્ષેત્રમાં તો એના કારખાનામાં પણ તાલીમ આપવામાં આવે છે. આપણે એપ્રેન્ટિસશીપ યોજનાની વાત કરીએ તો એ લોકોને ત્યાં જ કારખાનામાં પણ તાલીમ આપે છે. રાજ્ય સરકારની આઈટીઆઈમાં પણ આપણે તાલીમ આપીએ છીએ. તો આ બધાનો સમન્વય થાય છે, એનાથી આ કારીગરોનું આત્મબળ ખૂબ ઊંચું વધે છે અને પોતે ખૂબ વધારે આર્થિક પગભર થઈ શકે છે. બિલકુલ. અને અસંગઠિત હોય કે સંગઠિત, પરંતુ આ જે શ્રમિકો કે જેમનામાં કંઈક છે અને એમનામાં જો તાલીમ આપવામાં આવે તો એનો એક ફાયદો સમાજને એ ફાયદો થાય છે કે એ વ્યવસાય સાથે જોડાયેલા રહે છે, એટલે એ પ્રકારની સેવાઓ લોકોને પણ મળી રહે છે. એ પણ બહુ જરૂરી છે, કારણ કે આજે શહેરીકરણની જે સમસ્યા સતાઈ રહી છે, ગામડામાંથી લોકો શહેરોમાં આવ્યા છે, તો આવા નાના નાના પરંપરાગત વ્યવસાયો સાથે લોકો જોડાઈ રહે એ માટે આ તાલીમ યોજના પણ મહત્વની છે. ગુજરાત રાજ્ય સરકારની આપણે વાત કરીએ તો ગુજરાત સરકારે પણ શ્રમિકોના કલ્યાણ માટે ઘણી બધી યોજનાઓ કરી છે. ધન્વંતરી રથ હોય કે પછી શ્રમિક અન્નપૂર્ણા યોજના, કે જેનાથી શ્રમિકોના જીવનમાં કેવું પરિવર્તન દેખાઈ રહ્યું છે? આપને બહુ મોટું પરિવર્તન દેખાઈ રહ્યું છે. આજે આપણે વાત કરીએ તો જે ધન્વંતરી રથની આપણે વાત કરી તો પહેલાં આપણા 17 રથ ચાલતા હતા. આ જે બાંધકામ સાઇટો ચાલે છે અને બાંધકામ શ્રમિકો જે કામ કરી રહ્યા છે સાઇટ ઉપર, એના માટે સરકારે ચિંતા કરી કે એ લોકોને આખો દિવસ ક્યાંયનું ક્યાંય હોસ્પિટલે જવું પડે, એમનો દિવસ બગડે, એમને પૈસા પડે, એટલે વેતન ન મળે, તો એના માટે સરકારે રથ ચાલુ કર્યા. એમાં ડૉક્ટરો સાથે ટીમ જાય છે, એમનું એક્ઝામિનેશન કરે છે, નાની મોટી દવાઓ આપે છે, રિફર કરવાનું હોય તો રિફર કરી દે છે. આવા અત્યારે આપણે 34 જેટલા આપણે રથ ચાલુ કર્યા છે. એટલે આ સાઇટો ઉપર જાય છે. એટલે એક તો આ આરોગ્યની ચિંતા જે કરીએ છીએ એ પ્રમાણે કર્યું. બીજું, સરકારે અન્નપૂર્ણા યોજના પણ ચાલુ કરી છે કે જે આપણે આવા નાના નાના માણસોને ખોરાકનો નથી મળતો અથવા તો એમને પરવડતું નથી, સમય નથી, કારણ કે સવારમાં ઉઠીને સીધા જ એમને રસોઈ કરીને જવું પડે તો એ ટાઈમ પણ બગડતો હોય છે, કામ ઉપર જવું છે. તો આપણા કડિયા નાકા અત્યારે 119 જેટલા ચાલી રહ્યા છે. આ નાકાઓ ઉપર ફક્ત 10 રૂપિયામાં ઘણા બધા લોકોને આપણે અન્નનું પુણ્ય કરી રહ્યા છીએ. આમ જોઈએ તો સરકાર ખૂબ મોટી આ બાબતમાં લગભગ 20-25 હજાર લોકોને આપણે દરરોજ જમાડતા હોઈએ છીએ. ત્યારે હજુ વધુને વધુ વ્યાપ વધે એના પણ શ્રમ વિભાગ પ્રયત્ન કરી રહી છે કે ફક્ત 10 રૂપિયામાં તમને સરસ મજાનું જમવાનું મળે. બિલકુલ. દર્શક મિત્રો, અત્યંત મહત્વની યોજના છે આ શ્રમયોગીઓ માટેની, અને તેઓ તેની વધારે માહિતી પણ નજીકના સર્વિસ સેન્ટર ઉપરથી મેળવી શકે. અને આપણે આશા રાખીએ કે વધુમાં વધુ શ્રમિકો આ યોજનાનો લાભ લે અને તેમના પાછલા જીવનની અવસ્થાને નિશ્ચિત અને સ્વમાનભરી બનાવી શકે. કારણ કે દેશના વિકાસની પાકી ઇમારત એ ફક્ત ઈંટ, પથ્થર કે સિમેન્ટથી જ નહીં, પરંતુ કરોડો મજૂરોના પરસેવાથી જણાય છે. એ સુથાર હોય, લુહાર હોય, સોની કે પ્લમ્બર વગેરેની હથોડીમાં દેશના સામાજિક અને આર્થિક વિકાસનો રણકાર સંભળાય છે. આવા ગરીબ અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની ચિંતા કરીને પ્રધાનમંત્રીશ્રીએ જે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના લોન્ચ કરી છે, એ સાચા અર્થમાં શ્રમની અને શ્રમિકની એમની જે મહેનત છે એનું ગૌરવ વધાર્યું છે. પટેલ સાહેબ, આપ સ્ટુડિયોમાં આવ્યા અને આ ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. દર્શક મિત્રો, અત્યારે આ કાર્યક્રમ અહીંયા સમાપ્ત કરીએ છીએ. ફરીથી મળીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર.